મારા ભક્તોને લાગ્યા દુઃખના બાણ બોલો રામ 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 સીતારામ રામ રામ સતી દ્રૌપદીને દુઃખના ડુંગર પડ્યા વાલા તો એ દ્રૌપદી જરાય ના ડર્યા એને છોડી દીધા હસ્તિનાપુર બોલો રામ 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 સીતારામ રામ રામ મારા ભક્તોને લાગ્યા દુઃખના બાણ બોલો રામ 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 સીતારામ રામ રામ રાજા અજમલજીને દુઃખના ડુંગર પડ્યા વાલા તો એ અજમલજી જરાય ના ડર્યા વાલા દીકરા બનીને આવ્યા શ્યામ બોલો રામ 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 સીતારામ રામ રામ વાલા દીકરા બનીને આવ્યા શ્યામ બોલો રામ 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 સીતારામ રામ રામ એના વાંચ્યા મેળા તારા શ્યામ બોલો રામ 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 સીતારામ રામ રામ મારા ભક્તોને લાગ્યા દુઃખના બાણ બોલો રામ 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 સીતારામ રામ રામ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો રે એ આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો રે એ શ્રીનાજી પધાર્યા જમનાજી પધાર્યા આંગણ અવસર આવ્યો રે એ આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો રે
તોરણિયા બંધાવો સાથિયા પુરાવો કુમકુમ પગલા પડાવો રે એ કુમકુમ પગલા પડાવ્યા મારા વાલા ત્યાં ગણાય અવસર આવ્યો રે એ આંગણ અવસર આવ્યો મારા વાલા ત્યાં ગણાય અવસર આવ્યો રે એ મોતી રે વધાવ્યા ચોખલીએ વધાવ્યા કંકુ તિલક કહેવા રે એ આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો રે એ બાજોટ ઢળાવ્યા સિંહાસન લગાવ્યા ત્યાં કાટ સજાવ્યા રે અવસર એ હિંડોળા ખાટ સજાવ્યા મારા વાલા આંગણ અવસર આવ્યો રે હલો આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો એ ગોમતીજી ભરાવ્યા જમનાજી ભરાવ્યા યમુનાજી પટારી ભરાવી રે યમુનાજી ભરાવી યમુનાજીની જારી ભરાવી યમુનાજી
આ પૂરા થઈ ગયા. એક છે લઈ લો, બે ત્રણ મૂકી દો, બરાબર ને? આગે ઘણા આવશે, 5-6 જણા. આ ક્યાં ગયા છે? બારોટજી. હલો વિષ્ણુભાઈ બારોટજી. જય મને એને કીધું ભાઈ પટેલ અત્યારે કરવું ને? હાલો સાહેબ ની ચાવી. હા એમ કરી જલ્દી આપો, ચાલુ કરો. श्री बालकृष्ण लाल की. ભાગવત સપ્તાહના યજમાનના આમંત્રણને માન આપી અને નેત્રંગથી પધારેલા મહેમાન ભરતભાઈ ભુવા તથા પ્રવીણભાઈ અત્રે વ્યાસપીઠ પાસે આવશે અને શાસ્ત્રીને કેસ પહેરાવી અને એનું સન્માન કરશે તથા યજમાન પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. વાહ વાહ વાહ, મને લાભ લાગ્યો. અરે પાછા ભાઈ અમારે એવું છે. યજમાન દિનેશભાઈ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. પૂરું થવા આવે ને તે અગાઉ શાસ્ત્રી કહે 5 મિનિટ. ભલે પધાર્યા, ભલે પધાર્યા, આપનું સ્વાગત છે. ગોવર્ધનનાથ કી. शुक उवाच अर्योऽपि हि सन्धेयाः सती कार्यार्थगौरवे अहिमूषकवद्देवा व्यर्थस्य पदवीं गते.
અષ્ટમ સ્કંદના પ્રારંભમાં શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, આઠમા સ્કંદને આચાર્ય શ્રી મહાપ્રભુજી મનવંતર લીલા કહે છે. મનુ ઉપરથી મનવંતર, એક મનુ ના સામ્રાજ્યથી બીજા મનુના સામ્રાજ્ય સુધીનું અંતર એટલે મનવંતર. અત્યારે અષ્ટમે વૈવસ્વત મનવંતરે આઠમો વૈવસ્વત નામનું મનવંતર ચાલે છે. એક કલ્પમાં 14 મનવંતરો થાય. દરેક મનવંતરમાં ભગવાન જે જે અવતાર લીધા, જે જે લીલા કરી એ આઠમા સ્કંદમાં છે. આઠમો સ્કંદ ભગવાન રૂપી માતાનું જમણું સ્તન છે. પરીક્ષિત પૂછે છે સુખદેવજીને કે ક્ષમા. સુખદેવજી પરીક્ષિતને કહે છે, રાજન, શ્વેતવારાહ કલ્પના 14 મનવંતરમાંથી અત્યાર સુધીના 6 મનવંતર વીતી ગયા છે. 100 વર્ષના આયુષ્યમાં પ્રથમ 50 વર્ષ તે પહેલો પરાર્ધ બ્રહ્માજીનો અને પછીના 50 વર્ષ તે દ્વિતીય પરાર્ધ બ્રહ્માજીના. 50 વર્ષ પૂરા થયા છે. 51મું વર્ષ પહેલો મહિનો, પંજવાળિયું પખવાડિયું, પહેલો દિવસ અને દ્વિતીય યામ એટલે બીજો પ્રહર ચાલે છે. એક મનવંતરમાં 21 ચોકડી જાય. આ 28મી ચોકડી ચાલે છે એટલે કે અષ્ટાવિંશતિતમે કલિયુગે, કલિ પ્રથમ ચરણે 28મો કલિયુગ, એમાં એ કલિની હજી શરૂઆત છે. શુક કહે છે કે સ્વયંભૂ મનુની કથા મેં તમને કહી, તેની પુત્રી દેવહૂતિ અને આકુતિના ચરિત્રો કહ્યા. બીજા જે મનુ મહારાજ થયા એ આવા મંત્રો વડે ઈશ્વરનું યજન કરતા. ઈશાવાસ્યમિદં સર્વં યદ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન પુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્દનં. ઈશાવાસ્યોપનિષદ. ઈશાવાસ્યમિદં સર્વં, આ સર્વ જગતની અંદર ઈશ્વર વ્યાપ્ત છે. એટલા માટે તેન ત્યક્તેન પુંજીથાઃ, ત્યાગીને ભોગવવાનો આનંદ માણો. ત્યાગમાં પ્રાપ્તિનો આનંદ મળે છે, એમાં તો આનંદ સૌને છે, પણ ગુમાવીએ છીએ ત્યારે દુઃખ થાય છે. પરંતુ એમ કહેવા માંગે છે કે જ્યારે ગુમાવીએ ત્યારે પણ કંઈક મળ્યું છે એવો આનંદ જે માણે એ ભગવાનના ભક્ત. આગળ કહે છે કે ત્રીજા ઉત્તમ જે પ્રિયવ્રતના પુત્ર હતા એને મનુ તરીકેનું સ્થાન મળેલું અને પ્રભુએ સત્યસેન નામે અવતાર ધારણ કરેલો. આગળ જતા ચોથા ઉત્તમનો ભાઈ તામસ છે એને પણ મનુ તરીકેની પદવી મળી. આ ચોથા મનવંતરમાં ભગવાને હરિ અવતાર ધારણ કર્યો. એમ કહેવાય છે કે ત્રિકૂટ નામનો પર્વત અને એની ગોદમાં એક સરોવર છે. આ સરોવરની અંદર એક ગજ એટલે હાથી પોતાના પરિવાર સાથે નાહવા માટે આવે છે. હાથીને જલક્રીડા કરવાની બહુ આનંદ આવે. હાથી, હાથણી, એના બાળકો, 5-7 મનુષ્યનું ઝુંડ આ સરોવરની અંદર સ્નાન કરવા આવે છે. સ્નાન કરે છે, બહુ આનંદ મેળવ્યો. પરંતુ અચાનક એક મગરમચ્છ આ જે હાથી છે એના પગને મોઢામાં પકડે છે અને નીચે નીચે પાણીના તળિયા તરફ ખેંચે છે. આ હાથી છે તે બચવા માટે કોશિશ કરે છે. એની પત્ની બાળકોને બચાવવા માટે કોશિશ કરે છે, પરંતુ બધું વ્યર્થ. એમ કરતા કરતા હાથીને આ મગરમચ્છ છે એટલું બધું ડુબાડે છે કે માત્ર હાથીની સૂંઢ છે એ માત્ર 4 આંગળ દેખાય છે. ત્યારે હાથીએ હરીને યાદ કર્યા અને એમ કહેવાય છે
કે ભગવાનને યાદ કર્યા ભેગા ભગવાન હરિ પરમાત્મા વિષ્ણુ ત્યાં હાજર થાય છે અને મગરમચ્છની ચુંગલમાંથી હાથીને બચાવે છે. પ્રતિકાત્મક કથા છે. ગજેન્દ્ર એટલે જીવાત્મા, ત્રિકૂટ એટલે 3 જેના શૃંખલા છે એવો પર્વત, રજોગુણ તમોગુણ અને સત્વગુણ રૂપી આ પર્વત એની અંદર જીવાત્મા રહે છે. સંસાર સરોવર એ સંસાર સરોવર છે, એની અંદર વાસના ને કારણે જીવ ક્રીડા કરે છે. પ્રાણ રૂપી મગરમચ્છ આ ગજેન્દ્ર રૂપી જીવને ખેંચે છે, પરંતુ અંતે મૃત્યુ પર જો વિજય મેળવવો હોય તો પરમાત્માનું શરણું જો લેવામાં આવે તો ભગવાન મદદ કરે છે. એવી ભાવનાથી આ ગજેન્દ્ર હતા, હાથી હતા, એનો ભગવાને મોક્ષ કર્યો. મગરમચ્છ હતો, એનો સુદર્શન ચક્રથી મસ્તકનો વધ કર્યો. જય જયકારના શબ્દ થયા. ત્યાર પછી 5મો રૈવત નામનો મન્વંતર થયો અને 6ઠા ચાક્ષુષ નામના મન્વંતરમાં સમુદ્ર મંથનની કથા સુખદેવજી કહે છે. દેવતા દાનવનું યુદ્ધ ચાલે છે. એમાં ભગવાન કૃષ્ણની કૂટનીતિથી ઇન્દ્ર મહારાજે બલિરાજા તરફ પ્રસ્તાવ મૂક્યો કે હે મોટા ભાઈ, આપણે આપણી માં અલગ અલગ છે, આપણો પિતા તો એક જ છે, આપણે ઝઘડીએ છીએ, આપણા આમાં હોમાય છે, મરે છે, તો આપણે એક કામ કરીએ, ભલે લડીએ ઝઘડીએ પણ આપણું કોઈ મરવું ન જોઈએ. ભલે કેમ મરે તો બધા નહીં, આપણે અમૃત પાન કરીએ. જે વ્યક્તિ અમૃત પીવે છે એ અજર અમર થઈ જાય છે. ભલે કે અમૃત કાઢવું ક્યાંથી? ઇન્દ્ર મહારાજ કહે સમુદ્રમાંથી દરિયામાં અમૃત છે, ઘણા રત્નો, રત્નાકર કહેવાય છે સમુદ્રને. અનેક રત્નો આ દરિયાની અંદર રહેલા છે. આપણે મહેનત પૂર્વક દેવોને દાનવો સમુદ્રનું મંથન કરીએ. જેમ એક છાશ છે ને વલોવા માટે વેલણ જોઈએ, એની જેમ સમુદ્રની અંદર એનું મંથન કરવામાં આવે તો રત્નો અવશ્ય નીકળે. ભયંકર મહાન આયોજન થયું. સમુદ્રનું મંથન કરવાનું નક્કી થયું, પણ વલોણું બને કોણ? મેરુ નામનો પર્વત છે, એને વલોણું બનાવ્યું. વાસુકી નામનો નાગ છે, એને નેતરા તરીકે ઉપયોગ કરવાનો. એ પર્વત ડૂબી ન જાય એટલે ભગવાને કુર્માવતાર લઈ અને દેવદાઓને મદદ કરી. સમુદ્રના તળિયે ભગવાન કુર્મ એટલે કાચબો થઈ અને એ મંદરાચલ પર્વતને ધારણ કરે છે. દેવો દાનવો વચ્ચે નક્કી થયા મુજબ સમુદ્ર મંથન થાય છે. વાસુકી નાગના મુખ તરફ બલિ વગેરે દૈત્યો રહ્યા. આ નાગના પૃચ્છ ભાગ એટલે પૂંછડા તરફ દેવતાઓ રહ્યા. સૌ પ્રથમ ઘર્ષણ કરવામાં આવ્યું, એને વલોવામાં આવે છે. ત્યારે વાસુકી નાગ ને દબાણ આવતા, પ્રેશર આવતા પોતાના મુખમાંથી અગનજ્વાળા ઝેર નીકળે છે અને દૈત્યો તરફ ધકેલાય છે. દૈત્યો આ ઝેરની અસરથી મૂર્છિત થાય છે. પરંતુ એની પાસે શુક્રાચાર્ય નામના એમના ગુરુ હતા. દૈત્યો પાસે આ જગતમાં એકમાત્ર શુક્રાચાર્ય જ મૃત સંજીવની વિદ્યા જાણે છે. મૃત સંજીવની વિદ્યાથી મરેલાને બેઠા કરવાની વિદ્યા, એને મૃત સંજીવની વિદ્યા કહેવાય. જે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય જાણે છે, પોતાની વિદ્યાનો ઉપયોગ કરી દરેક દૈત્યોને પુનઃ સજીવન કરે છે. ફરી પાછું એમાં મંથન ચાલુ થાય છે. ઘણી વસ્તુ એમાંથી નીકળી. એમાં સૌ પ્રથમ હળાહળ વિષ નીકળ્યું, ઝેર. ઇન્દ્ર વગેરે દેવતાઓ કહે કે હે મોટા ભાઈ બલિરાજા, તમે મોટા છો, તો સૌ પ્રથમ સમુદ્ર મંથનમાં જે નીકળ્યું એ ઝેર
આપ લોકો પી જાઓ. બલિરાજા કહે હું મારે મરી જાઉં? ઝેર પીને તો માણસ મરી જાય. બલિ કે અમે ન પીએ, તમે પી જાઓ. ઇન્દ્ર કે અમારે પણ મરવું નથી, જીવવા માટે, અમર રહેવા માટે તો આપણે આ પ્રયોગ કરીએ છીએ. દરેકને ઝેર પીવા માટે કહ્યું, પરંતુ આ સૃષ્ટિમાં કોઈ તૈયાર ન થયું. એકમાત્ર ભોલેનાથ ભગવાન આશુતોષ શિવજી એના શરણે ગયા. હે ભગવાન ભોલેનાથ, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત. નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. વેદો ભગવાન શિવજીની સ્તુતિ કરે છે. શિવજી પાસે ગયા. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય, જેણે નાગનો હાર કંઠમાં ધારણ કર્યો છે. ભસ્માંગરાગાય મહેશ્વરાય, નિત્યાય શુદ્ધાય દિગંબરાય દશમે નકારાય નમઃ શિવાય. દશમે નકારાય નમઃ શિવાય. જેણે મુંડની માળા પહેરી છે, જે આશુતોષ છે, જે ભોળા છે, એવા ભગવાન શિવજીને સ્તુતિ વંદના કરી દેવો અને દાનવો ભગવાન શિવજીને કહે છે, પ્રભુ આપની જરૂર પડી છે. શિવજી કહે બોલો બોલો. સમુદ્ર મંથન અમે કરીએ છીએ ને એમાંથી આ ઝેર નીકળ્યું છે. શિવજી કહે તો એ તમારે પીવાનું છે. હા, ભગવાન શિવજી થોડાક મજાકિયા હતા, નટખટ હતા, બહુ આનંદી હતા. એટલો જ પાછો ભોળો. કહે છે કે રે મારા દેવો દાનવો, આ તમારા સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું એ તમે મને આપો છો. કાલ સવારે અમૃત મળશે તો તમે મને આપશો? હાસ્ય વિનોદ કરે છે. જે કોઈ જગતમાં પીતું નથી એ તમે મને આપો છો. મારે કાંઈ મરવું નથી. જાઓ જાઓ, પાછા જાઓ. ઇન્દ્ર મહારાજ સમજી ગયા કે શિવજી તો આનંદ વિનોદ કરે છે. ગંભીર થયા શિવજી, લાવો લાવો. જગતની જે કઈ બદીઓ છે, ખામીઓ છે, ખરાબ વસ્તુ છે, તમ તારે મારા શરણે આપી દેજો, હું બધું આરોગી લઈશ. એટલા માટે ભગવાન મહાદેવ કહેવાય છે. ઝેરનો કટોરો લીધો, ગડગડાટ પોતે પી જાય છે. આખો કટોરો જે સમુદ્રમાંથી ઝેર નીકળેલું શિવજી ભગવાન પીવે છે. એ ઝેરને પોતાના ઉદરમાં, પોતાના પેટમાં નથી જવા દેતા, પણ પોતે કંઠમાં ધારણ કરે છે, ગળામાં. એમ કહેવાય છે કે ઝેર લીલા રંગનું હોય છે. કોઈ વ્યક્તિ ઝેર પીવે તો એનું શરીર, એની કાયા લીલા કલરની થઈ જાય છે. લીલું કાચ કે છે ને, શરીર લીલું કાચ થઈ ગયું. તો ઝેરનો રંગ લીલો છે. શિવજી મહારાજ આ લીલા રંગના ઝેરને પોતાના કંઠમાં ધારણ કરે છે. લીલો એટલે નીલો. નલયો રભેદ્ય બીજું એક વેદનું સૂત્ર છે. ન અને લ માં કશો ફેર નથી. અક્ષર ન અને અક્ષર લ એ વેદની ભાષામાં એક છે. જેમ અક્ષર ર અને લ બંને એક છે, એમ ન અને લ એ બંને પણ એક ગણ્યા છે. તો લીલો કહો કે નીલો કહો, ભગવાન શિવજીએ લીલા રંગનું ઝેર, નીલા રંગનું ઝેર પોતાના કંઠમાં ધારણ કર્યું. અને એટલા માટે આપણે ભગવાનને એક નામ આપ્યું છે. બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન
શિવજીનું એક નામ નીલકંઠ કહેવાય છે, જેનો કંઠ ગળું નીલા કલરનું છે, એવા ભગવાન શિવજી. આશીર્વાદ આપ્યા શિવજીએ. ત્યાંથી દેવોદાનોએ ફરી પાછી પોતાની મંથન યાત્રા ચાલુ કરી અને એમાં સૌપ્રથમ ઝહેર પછી એક કામધેનુ નામની ગાય નીકળી. જેવી કામના આ ગાય પાસે કરવામાં આવે, મતલબ જેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવે અને જે ઈચ્છા પૂર્ણ કરે એને કામધેનુ ગાય કહેવાય છે. ઇન્દ્ર મહારાજ કે આ કામધેનુ ગાય તો મારે સ્વર્ગમાં જરૂરી છે. બલી કે કાંઈ વાંધો નહીં, નાનો છો ને તું લઈ જા. તો ઇન્દ્ર પણ કહેવા લાગ્યા કે મારા કરતા વધારે તો ઋષિ મુનિઓને જરૂર પડે મોટા ભાઈ, કારણ કે ઋષિ મુનિઓને એ ગાયથી, ગાયના દૂધથી ઠાકોરજી ઉપર અભિષેક કરવો હોય, પંચામૃત બનાવવું હોય તો ગાયની વધારે જરૂર તો ઋષિ મુનિઓને છે. આપણે એને આપી દઈએ તો બહુ સારું, બહુ સારું. કામધેનુ ગાય ઋષિઓને આપી. ઋષિ મુનિઓને કોઈ ભૌતિક સંપત્તિની જરૂર હોતી નથી, આવી વસ્તુ રાખે. આગળ મંથન કરતા કરતા એક ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો સમુદ્રમાંથી. ઇન્દ્ર કહે હું નાનો છું તમારાથી, ઘોડો હું લઈ જાઉં. ભલે કે આજા ખાય. ઐરાવત નામનો હાથી નીકળો, જેને 7 સૂંઢ છે. ફરી ઇન્દ્ર મહારાજે કહ્યું કે મોટા ભાઈ, ઘોડા ઉપર તો સવારી કરું છું, કોઈ દી હાથી ઉપર બેઠો નથી, આ મને આપો ને, આની પર હું સવારી કરીશ. બોલે કે આમ બોલી, જો તમારે જોઉં કે ક્રોધી માણસ હોય, આમ દિલના ભોળા હોય, ચોખા, આવેશમાં આવી અને કદાચ કઈ ઊંધું ચતું આડાવડું બોલી જાય, પણ એનો આત્મો દિલ હોય એ હંમેશા પવિત્ર હોય છે. બલિ રાજા ક્રોધી ખરા, દૈત્યો, પણ આમ ભોળા, કોકની વાતોમાં આવી જાય, જાજી બુદ્ધિનો ઉપયોગ ન કરે. ઇન્દ્ર મહારાજ માગે છે અને બલિ આપી દે છે. કૌસ્તુભ મણિ નીકળો, કૌસ્તુભ નામનો મણિ. આ કોને આપ્યો? થોડી ઝપાઝપી થઈ. ઇન્દ્ર કહે કે અમે રાખીએ, બલિ રાજા દૈત્યો કહે કે અમે રાખીએ. ત્યાં ઋષિ મુનિઓને કીધું આ કૌસ્તુભ મણિ તો કોને સારો લાગે? ભગવાન વિષ્ણુ. કૌસ્તુભ મણિ કેશવને શિવજીને રૂંઢ માળા, જય શિવજીને રૂંઢ માળા, મુક્તા ફળ મોહનને, મુક્તા ફળ મોહનને, શિવજીને સર્પ કાળા. ઓમ હર 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 મહાદેવ. ઓમ જય શિવ હરિ હરા. પ્રભુ જય શિવ હરિ હર. ગંગાધર ગિરિજાવર, ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ઓમકારા. કૌસ્તુભ મણિ કેશવને, કૌસ્તુભ મણિ ભગવાન કેશવને વિષ્ણુ ભગવાનને આપ્યો છે. કૌસ્તુભ મણિ કેશવને શિવજીને રૂંઢ માળા, રૂંઢની માળા ભગવાન શિવજીને સારી લાગે. મુક્તા ફળ મોહનને, મોહનને વિષ્ણુને મુક્તા ફળ અને શિવજીને સર્પ કાળા. આપણે શ્રાવણ મહિનામાં આરતી બોલીએ છીએ ભગવાન શિવજી, બ્રહ્માનંદજીએ બનાવેલી છે. તો આ કૌસ્તુભ મણિ ત્યારથી ભગવાન વિષ્ણુને અપાયું, જે સમુદ્રમાંથી નીકળેલ છે. ત્યાર પછી અપ્સરાઓ નીકળી, દેવતાઓએ રાખી. રંભા, મેનકા, ઉર્વશી, આ બધી અપ્સરાઓ. ઇન્દ્ર કે અમારે ત્યાં નાચ ગાન થતા હોય ને, સંગીતની મહેફિલ જામતી હોય, અમે રાખી. ભલે કાંઈ વાંધો નહીં. પારિજાતક નામનું વૃક્ષ નીકળ્યું. ઇન્દ્ર મહારાજ કે આ અમે રાખી, ઠાકોરજીની સેવા અમે કરીએ છીએ ને વિષ્ણુની, તમે તો વિષ્ણુના દુશ્મન છો, તો તમે તો કઈ પૂજા કરવાના નથી. તો પારિજાતક નામના વૃક્ષોના પુષ્પ છે, ફૂલ છે, એ વિષ્ણુ પ્રિય છે. ભગવાન લાલાને, કનૈયાને, વિષ્ણુને બહુ વાલું છે. આપણે પણ થાય છે.
એ સ્વર્ગમાંથી આવ્યું છે. મોટું વૃક્ષ હોય પણ એના ફૂલ સફેદ પાંખડીઓ અને કેસરી કલરની એની ડાળી, આને કહેવાય પારિજાત વૃક્ષનું પુષ્પ. નાનો એવો હાર બને લાલાને બહુ ગળામાં શોભે છે. ઘણા વૈષ્ણવો પારિજાત પુષ્પને અર્પણ કરે છે ઠાકોરજીને. લઈ ગયા ઇન્દ્ર. ત્યાર પછી આગળ જતા મદિરા નીકળી, દારૂ. બોલી કે આ તો કોઈને ન દઈ. ઇન્દ્ર કે રાખ, આ મારે જોતું નથી. એવા માણસોને તો એવું જ ગમે ને. મદિરા છે દૈત્યો. એકબીજા મદિરાનું પાન કરે છે, ઉન્મત્ત થાય છે, પોતાના હોશ હવાશ ગુમાવે છે, પોતાની શરીરની શક્તિને ક્ષીણ કરે છે. ઇન્દ્ર કહે છે થાવા દો. આમ કરીને તમે અશક્તિમાન બનશો. એમાં નીકળા વળી લક્ષ્મીજી. સમુદ્ર મથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા ચ માંગલ્યા ત્વામ ચ શ્રિયં બ્રુવંતુ નઃ. સમુદ્ર મથના જાતા. સમુદ્રનું મથનાટ એટલે મંથન કરતા કરતા, જાતા એટલે જન્મ્યા. સમુદ્ર મથનાટ જાતા હરિપ્રિયા ચ માંગલ્યા. હરિ ભગવાન વિષ્ણુને પ્રિય છે એવા મંગલ યા સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માં ભગવતી લક્ષ્મી મંગલા છે, મંગલા ગૌરી છે, મંગલ કરે છે દરેકનું, એટલે માંગલ્ય. હરિપ્રિયા ચ માંગલ્યા ત્વામ ચ શ્રિયં બ્રુવંતુ નઃ. શ્રીશ્ચ તે લક્ષ્મી. લક્ષ્મી એજ શ્રી, શ્રી એજ લક્ષ્મી. આપણે જે મહાનુભાવો છે એની આગળ શ્રી વાપરીએ છીએ. શ્રી ભરત પટેલ, શ્રી ગિરીશભાઈ, અને સ્ત્રીની પાછળ શ્રીમતી સ્ત્રી છે તો શ્રી અને શ્રીમતી સંબોધન કરીએ છીએ. શ્રી એટલે લક્ષ્મી યુક્ત, જેની પાસે ગુણોનો વૈભવ છે, સદવૃત્તિનો વૈભવ છે, એવા શ્રી ફલાણા. કેટલું બધું મોટું બહુમાન છે. અને જે સ્ત્રી છે ને શ્રીમતી, જેની મતિ, જેની બુદ્ધિ શ્રીયુક્ત છે. અને સ્ત્રી તો આમથી ગૃહલક્ષ્મી કહેવાય જ છે, એટલા એના માટે શ્રીમતી એવો શબ્દ વપરાય છે. કોક જગ્યાએ શ્રીમાન બોલાય છે. લક્ષ્મીજી જેવું જેનું માન છે એવા શ્રીમાન ફલાણાભાઈ, ફલાણાભાઈ. શબ્દ પ્રયોગો કેટલા બધા સુચારુ રૂપે આપણા પૂર્વજોએ, ઋષિ મુનિઓએ વાપરેલા છે. મહોદય, મહોદય શ્રી ફલાણાભાઈ, ફલાણાભાઈ, જેનો ઉદય મહાન છે. મતલબ કે જેનું જન્મ છે એ જ મહાન છે. ઉદય થવો એટલે જન્મ. આ વ્યક્તિ સંસારમાં જન્મી અને આ યુગને, આ સમાજને મંગલમય બનાવ્યો છે, પવિત્ર કર્યો છે, એવી આ વ્યક્તિ મહોદય. ત્યાર પછી ઘણા એવા શબ્દો છે કે જે નામની આગળ આપણે બોલીએ છીએ, એને એક પ્રકારનું સન્માન છે, પુરસ્કૃત કરવામાં આવે છે. લક્ષ્મીજી મતલબ શ્રી સમુદ્રનું મંથન કરતા કરતા પ્રગટ થયા. બોલીએ શ્રી લક્ષ્મી માત કી જય. લક્ષ્મીજીના પિતા દરિયાદેવ સમુદ્ર, અને લક્ષ્મીજીનો ભાઈ શંખ. શંખ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થાય, લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી. એટલે લક્ષ્મીજી અને શંખ આ બંને થયા ભાઈ ભાઈ. હવે જુઓ, હંમેશા શાલિગ્રામ એટલે વિષ્ણુ ભગવાન હોય, એની સાથે શંખ હોય જ. શંખ અને શાલિગ્રામ. વિષ્ણુ ભગવાન એની સાથે શંખને રાખે છે, મતલબ એના હાળાને રાખે છે. હવે ન્યાથી આ હૈલું આવે છે, તમે જુઓ ઉપર.
અત્યારે શ્યાલકો બુદ્ધિદાયકો ભાઈને ન પૂછે, એક ભાઈ બીજા ભાઈને ન પૂછે કે આપણે કારખાનું કરવું છે, રાજકોટમાં નવી મોટર કાર લેવી છે, પણ શાળાને પૂછે કેમ કરશું, કઈ કંપનીની લેશું, નવી જમીન ખરીદવી છે કેમ થશે. તો શાળાને બુદ્ધિદાયક કળિયુગની અંદર ભાઈ કરતા શાળાનું મહત્વ વધારે છે. કળયુગમાં હું સતયુગમાં હાયલું આવે છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને અને હાળાને બોલાવી તો એની પત્ની ચા ન પીવી તો ધરારથી પાય. એના ભાઈના વખાણ કરીએ એટલે ગરમ ગરમ ભોજન મળે, એટલા માટે શાળાના વખાણ. વિષ્ણુ ભગવાન કે આપણે ઘરમાં બધી તકરાર જ ન થાય, હાળાને હારે જ રાખીએ. તો શંખ અને શાલિગ્રામ, શંખ અને વિષ્ણુ બંને સાથે, ખાસ કરીને પિતૃ કાર્યની અંદર શાલિગ્રામ ભગવાન અને શંખની પૂજા થાય છે. સાથે સાથે વિષ્ણુ ભગવાન સાથે સાથે શંખનું, એના શાળાનું પણ પૂજન થાય છે. કારણ કે લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટા, શંખ પણ સમુદ્રમાંથી, એટલા માટે વિષ્ણુનો શાળો જે હોય તે. મંથન કરતા કરતા માં ભગવતી જગદંબા લક્ષ્મીજી પ્રગટ થયા. દરેક દેવો અને દાનવોના હાથ જોડવા લાગ્યા. આપોઆપ હાથ એને જોડવાની ચેષ્ટા થવા લાગી. માં લક્ષ્મી ઉપર કોઈને વિકાર નથી. આ અપ્સરાઓ નીકળી તો દાનવો એને પામવા માટે તલપાપડ થયા, પણ માં લક્ષ્મી પ્રગટ થયા ત્યારે દરેકને વંદ્ય ભાવ, પૂજ્ય ભાવ પેદા થયા. માં લક્ષ્મી તમારા ચરણોમાં નમસ્કાર. આ કોને આપવા? લક્ષ્મીજી તમે કોને ત્યાં જશો એને જ પૂછ્યું. પરંતુ લક્ષ્મીજી કહે હું સ્વયંવર કરું, મારો સ્વયંવર કરો. સ્વયંવર એટલે પોતે દીકરીને, કન્યાને જે વર સારો લાગે એને માળા પહેરાવી દે, એને કહેવાય સ્વયંવર. સીતાયા સ્વયંવર. જનક રાજાએ સીતાનો પણ સ્વયંવર કર્યો, મનગમતો પુરુષ. લક્ષ્મીજી કહે સ્વયંવર મારો કરો, મને આ જેટલા છો એ બધામાં જે યોગ્ય લાગશે એને હું વરમાળા પહેરાવીશ. તો સ્વયંવરની વાત આવી તો દૈત્યો કે તો અમે તમને જો ગમતા હોય માતા તો કાંઈ વાંધો નહીં, અમે પણ સ્વયંવરમાં ઉમેદવારી નોંધાવી છે. દેવતાઓ કે તો અમારો શું વાંક? એ મોટું રાઉન્ડ કુંડાળું થયું. દેવતાઓ, દાનવો, ઋષિ મુનિઓને લાલચ થઈ. આવી સારી સ્ત્રી જો મળતી હોય, જો ज्ञान છે सबसे पतला ज्ञान है, सबसे पतला कौन है, कौन भूमि से भारी, कौन अगन से तेज है, कौन काजल से कारी. આ ચાર પ્રશ્નો છે. એનો જવાબ છે सबसे पतला ज्ञान है, पाप भूमि से भारी, क्रोध अगन से तेज है और कलंक काजल से कारी. આ જગતમાં સૌથી પાતળું શું છે તો જ્ઞાન. અહીંયા જ્ઞાન મેળવું મંડપની બહાર ગયા એટલે ઓગળી જાય, વાર ન લાગે. કથા કથાને ઠેકાણે. આપણા મહંતો, સાધુઓ, ગુરુજનો આપણને જ્ઞાન કેટલું આપે છે. શાસ્ત્રો, વેદો, પુરાણો જ્ઞાન કેટલું આપે છે. કેટલા ટકા એમાંથી આપણે મેળવ્યું? કથામાં શું આવ્યું હતું કદાચ 1 દી 2 દી 5 દી યાદ રહે. આ જ્ઞાન છે. એ જ્ઞાન છે પાતળું છે, પાણી જેવું. પથ્થર ઉપર પાણી ઢોળવામાં આવે તો 2 મિનિટ વધીને 5 મિનિટમાં પાણી પીગળી જશે. જ્ઞાન પણ એવું છે. सबसे पतला ज्ञान है, સૌથી પાતળું જ્ઞાન. પાપ ભૂમિ સે ભારે. જગતમાં સૌથી વધારે ભારે વજનદાર વસ્તુ શું તો પાપ. ધરતી માતા એમ કહે છે કે મારી ઉપર પર્વતો, ડુંગરાઓ, મહેલો ગમે તેટલું લોકો બનાવશે, મને એનો ભાર નહીં લાગે. મને પાપનો, પાપીઓનો ભાર લાગે છે. તો सबसे ज्यादा वजनदार इस दुनिया में जो भी हो वो है पाप. पाप भूमि से भार. तेज विनाशक अग्नि જેવું આ જગતમાં શું છે? ક્રોધ અગન સે તેજ હૈ. અગ્નિ કરતા પણ વધારે પ્રબળ તેજસ્વી જો કોઈ હોય તો એ ક્રોધ છે. અને કલંક કાજલ સે કારી.
સૌથી આ દુનિયામાં કાળી વસ્તુ કઈ તો કલંક. જીવનમાં કોઈ વ્યક્તિના જીવનમાં એક નાનું એવું કલંક લાગી જાય ને, સમાજમાં મોઢું દેખાડ્યા જેવું ન રહે. લોકો આંગળી ચીંધે, આ જો આ ભાઈ, આ ભગત, આ સાધુ, કેવું નઠારું કામ કર્યું, આને કહે કલંક. તો આ જગતમાં સૌથી વધારે જો હલકી પાતળી વસ્તુ હોય તો તે જ્ઞાન છે. દેવતાઓ પાસે જ્ઞાન છે ઘણું બધું, પણ માતા લક્ષ્મીને વરવા માટે તૈયાર થયા. દૈત્યો પણ જ્ઞાની છે, મોકો મળ્યો એટલે લક્ષ્મી માતાને વરવા માટે તૈયાર થયા. ઋષિ મુનિઓ સિદ્ધો કે જે તો ત્રિકાળ દર્શી છે, સ્ત્રી એક માયા છે, આ બંધન છે, એવું જાણતા હોવા છતાં જ્યારે તક મળી, મોકો મળ્યો, ત્યારે એ પણ સ્વયંવરમાં ગોઠવાઈ ગયા. બાય ચાન્સ અમારો વારો આવી જાય, મોટું વર્તુળ થયું. દરેક લોકો, પ્રત્યેક વ્યક્તિમાં લક્ષ્મીને પરણવા માટે ઉત્સુક છે, આતુર છે. લક્ષ્મીજીએ પોતાના બંને હાથમાં હાર લીધો અને જતા જાય છે. એક એક વ્યક્તિ સામું જુએ છે, કાળો છે, ધોળો છે, નમણો છે. બીજી વ્યક્તિ પાસે, દૈત્યો પાસે બધા ફેરી લીધા, કોઈ ના ગમ્યું. ઇન્દ્રને એમ કે ઠીક, હું તો રૂપાળો દેખાવડો છું જ, મારા ગળામાં તો અવશ્ય હાર પહેરાવશે. ઇન્દ્ર પાસેથી પણ વયા ગયા. બધા દેવતાઓ, અગ્નિ, વરુણ, વાયુ, કુબેર, આ બધા દેવતાઓના નામ છે. બલિરાજાને એમ કે હું પરાક્રમી શૂરવીર છું, તો નિશ્ચિતપણે મને વરમાળા પહેરાવશે, હું એનો પતિ થાય. બલિરાજા સામે જોયું નહીં માતા લક્ષ્મી. આમ કરતા કરતા ઋષિ મુનિઓ, ગંધર્વ, નારદ મુનિને એમ થયું હતું, મારું ટ્રાય તો કરી લઈ, લખબાઈ ચાન્સ. એને પણ પરણવાના કોડ ઉત્પન્ન થયા. નારદ મુનિ પાસે માં લક્ષ્મી ગયા તો ખડખડાટ હસી પડ્યા. પેટ પકડીને માં લક્ષ્મી હસે છે. નારદ મુનિ સામો ઈશારો કરીને કહે છે કે નારદ, કોઈ મોઢું જોયું છે? એ જુઓ જુઓ નારદના મુખ સામે. નારદનું મુખ જોઈને બધા પેટ પકડીને હસ્યા, દેવો, દાનવો, બધા. નારદ કહે, આનું કારણ શું? મારી સામે જોઈને બધા હસે કા? એમાં એક દેવતાએ એની સામે દર્પણ, અરીસો રાખ્યો, જોજે તમારું મોઢું. ગધેડા જેવું મોઢું થઈ ગયું હતું એ દિવસે. નારદે વિચાર કર્યો કે જો મારી મા ઉપર મેં વિકાર દ્રષ્ટિથી જોયું, આ એના પરિણામ છે. ભગવતી મને ક્ષમા કરો. કોઈ વ્યક્તિમાં લક્ષ્મીને પસંદ પડતા નથી. છેવટે માં લક્ષ્મીની એક તીરછી નજર દૂર દૂર એક ખૂણામાં બેઠેલી વ્યક્તિ ઉપર પડે છે. સમુદ્ર મંથન વખતે ભગવાન નારાયણ પરમાત્મા, વિષ્ણુ પરમાત્મા પણ આવેલા. દૂર એક પથ્થરની શિલા ઉપર ભગવાન વિષ્ણુ પોતાના ઇષ્ટદેવ ભગવાન શિવજીનું આરાધન કરતા સમાધિસ્થ સેવાય. લક્ષ્મીજી કહે છે કે જે મને મેળવવા માટે પ્રયત્ન કરશે ને, એની હું ક્યારેય નહીં થાવ, અને જે મને મેળવવા નહીં માગે એની હું હંમેશા થઈશ. દૂર બેઠેલા ભગવાન વિષ્ણુ નારાયણ પરમાત્માના ગળામાં, કંઠમાં વરમાળા આરોપ્યો, અને ત્યારથી એમ કહેવાય છે, બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય. આ રીતે દરિયાની વચ્ચે લક્ષ્મી ને નારાયણના લગ્ન થયા. હાર તો રાખાલી. લક્ષ્મીજી એમ કહે છે, જે મને મેળવવા માંગે છે. લક્ષ્મી એટલે પૈસા. ધનની પાછળ જે દોટ મૂકે છે, અવિચારીપણે લક્ષ્મીજી એમ વર્તા નથી. નીતિના માર્ગે, સત્યના માર્ગે ધન કમાવાના પ્રયત્નો જે કરે છે, એના માટે માં લક્ષ્મી છે. વિષ્ણુ ભગવાનને કોઈ લાલચ નથી, કોઈ વિકાર નથી. એટલા માટે હરીફાઈમાં નહોતા બેઠા, તેમ છતાં મહાલક્ષ્મી એમને વરમાળા પરો. જય જયકારના શબ્દ થયા, દુંદુભી નગારાના નાદ થયા. આ રીતે સમુદ્ર મંથન ચાલે છે. એમાં અમૃતનો કુંભ લઈ, જેના માટે આ સમુદ્ર મંથન થાય છે. અમૃત પી અને દેવો અને દાનવો અમર થવા માંગે છે. એ અમૃત
નો કુંભ લઈ અને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ભગવાનનો આ એક અવતાર છે. બોલો શ્રી ધન્વંતરી ભગવાન. ભગવાનના 24 અવતારોમાં ધન્વંતરી ભગવાને આયુર્વેદ શાસ્ત્રને એનો પ્રચાર પ્રસાર કર્યો છે. આયુર્વેદ અને એના માટેના ટૂંકમાં આયુર્વેદના કોઈ જો પૂજ્ય ભગવાન હોય, ઇષ્ટ હોય તો એ ધન્વંતરી ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. અને આપણા ઘણા ઋષિ મુનિઓએ આયુર્વેદને પ્રાધાન્ય આપ્યું છે. ચરક નામના ઋષિ થઈ ગયા અને ચરક સંહિતા નામનો ગ્રંથ છે, જેમાંથી ઔષધિ જડીબુટી રોગને હણવા માટે આયુર્વેદનું માર્ગદર્શન કર્યું છે. એક સુશ્રુત નામના ઋષિ છે. આજે પણ સુશ્રુત સંહિતા નામનું એક પુસ્તક માસિક પ્રગટ થાય છે. ચરક સંહિતા નામનું એક પુસ્તિકા પ્રગટ થાય છે કે જેમાં આયુર્વેદિક ઔષધિના શું ગુણો છે, કયા રોગમાં શું વપરાય એની વાત કરી છે. એના અધિષ્ઠાતા દેવતા એટલે ભગવાન નારાયણ, જે ધન્વંતરી તરીકે આવ્યા છે અને એના હાથમાં સુવર્ણનો અમૃત કુંભ છે. જેવો અમૃત કુંભ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા, આ બાજુથી દાનવો અને આ બાજુથી દેવતાઓ એ અમૃત પીવા માટે તલપાપડ કરે છે. દૈત્યોને એમ કે અમે પહેલા વેલા અમૃત પી જઈ, બધા દૈત્યો ખૂટાડી દઈએ એટલે દેવતાઓના ભાગમાં આવે નહીં, અમે અમર થઈ જાય અને દેવતાઓ મૃત્યુ પામે. દેવતાઓને આ જ રીતે એ જ સ્થિતિ કે અમે દેવતાઓ અમૃત પી જાય, દાનવોના હાથમાં કશું ન આવે, અમે અમર થઈ જાય, કોઈ અમને મારી શકે નહીં. બંને વચ્ચે તુમુલ યુદ્ધ થાય છે. એમાં હું પહેલા એમ કરતા કરતા બધા ઝઘડી રહ્યા છે. ત્યારે ભગવાન વિષ્ણુએ એક 16 વર્ષની કુંવારી કન્યાનું રૂપ ધારણ કર્યું. એ પણ એક ભગવાનનો અવતાર છે. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. એનો પણ જય જયકાર કરીએ. બોલો શ્રી મોહિની સ્વરૂપ ભગવાનની જય. ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને બધા વચ્ચે જેને કહે છે, અરે ઝઘડોમાં ભાઈઓ, ઝઘડોમાં. હું સ્વર્ગની અપ્સરા છું. અપ્સરાને જોઈને દેવોને દાનવો ફાટી આંખે જોવા માંડ્યા. સ્ત્રી મદિરા વગેરે ખરાબ લોકો જોવે, લાલાયિત થાય છે. હે બાઈ, તું કોણ? સ્વર્ગની અપ્સરા છું. તો ઇન્દ્ર કે મને તો ખબર નથી, હું તો સ્વર્ગનો રાજા છું. ત્યારે અપ્સરા કહે છે, મતલબ મોહિની સ્વરૂપ ભગવાન, ઇન્દ્ર મહારાજ તમને ખબર નથી, હમણાં જ મેં ઇન્ટરવ્યુ તમને આપેલો અને હું પાસ થઈ છું, હજી મેં કે પ્રોગ્રામ આપ્યા નથી. ઇન્દ્ર કે રામ જાણે હશે કંઈક. ભલે ભલે દેવી, શું તમે આવ્યા છો? ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃત કુંભ લઈ અને આ મોહિની સ્વરૂપ ભગવાન કહે છે કે જો મારા માટે બધા સરખા, તમે ઝઘડો, આ ઝઘડવામાં અમૃત છે એ પાછું દરિયામાં વહી જશે, કોઈના ભાગમાં નહીં આવે. એના કરતા બધા 2 લાઈન કરો, આ બાજુ ને આ બાજુ. દેવતાઓને દાનવો ગોઠવાઈ જાય, બધાને હું સરખા ભાગે ચરણામાં તાપી દઈશ અમૃત. તો અમુક દેવતાઓને દાનવો આ બાજુ બેઠા, અમુક દેવતાઓને દાનવો આ બાજુ બેઠા. ભગવાન વિચારે છે મોહિની સ્વરૂપ, અરે આ તો ગડબડ થઈ જાય. એટલે કહ્યું કે એક કામ કરો, આમ તો તમે બધા સરખા જ છો, પણ થોડુંક વર્ગીકરણ થાય એટલા માટે એક બાજુ દૈત્યો બેસો અને એક બાજુ દેવતાઓ બેસો, એટલે મને કઈ કામ સુગમતા આવે. બલિરાજે કે કાંઈ વાંધો નહીં દેવી, ચાલો ભાઈ આવી જાઓ, આપણો સ્ટાફ બધું આ બાજુ આવી જાઓ. બલિરાજાએ એના દૈત્યોને એક પંક્તિની અંદર હરોળમાં બેસાડી દીધા. આ બાજુ ઇન્દ્ર વગેરે દેવતાઓ. કોનાથી શરૂઆત કરવી? હવે દૈત્યોને અમૃત પાવાનું નહોતું, આ ભગવાનનો નિર્ણય હતો. જો દૈત્યો અમૃત પી જશે તો અજર અમર થઈ જશે, આ પૃથ્વી ઉપર હાહાકાર મચી જશે, આતંક ફેલાવશે. એટલા માટે દૈત્યોને કશું આપવાનું થતું નથી. ભગવાનની આ કપટ લીલા છે. દેવતાઓને જ માત્ર આપવું છે અને એટલા માટે ભગવાને કપટ કરી અને બંનેની લાઈન અલગ અલગ કરી નાખી.
પછી ખોટે ખોટો સિક્કો ઉછાળ્યો. બલિરાજા, તમને શંકા ન જવી જોઈએ. હું આ સિક્કો ઉછાળું છું, એમાંથી જો કાટ પડે તો દેવતાઓનો શરૂઆતમાં વારો, અને જો છાપ પડે તો બલિરાજા આપ દૈત્યોનો. બલિ તો ભોળવાઈ ગયા હતા. ભલે ભલે દેવી એમ કરો. મોહિન સ્વરૂપ ભગવાને સિક્કો ઉછાળ્યો, ટોસિંગ કર્યું, જમીન ઉપર પડ્યો અને સીધે સીધું હતી છાપ. દૈત્યો જીતાતા, પણ કહ્યું ભાઈ કાટ છે બલિરાજા, જોઈ લ્યો તમે. દેવતાઓનો વારો. બલિ ફરી વાર ભોળવાઈ ગયા. ભલે ભલે કાંઈ વાંધો નહીં, ઇન્દ્ર વગેરેને પહેલા આપો. અને એમ કહેવાય છે કે આ મોહિની સ્વરૂપ ભગવાને અમૃત કુંભ પાવાની શરૂઆત ઇન્દ્રથી કરી. સૌ પ્રથમ અમૃત આપવામાં આવ્યું ઇન્દ્રને. ઇન્દ્ર મહારાજ ચરણામૃત રૂપે અમૃત પી ગયા. ત્યાર પછી અગ્નિ, વાયુ, કુબેર, નિરુતિ, આ બધા દેવતાઓ છે, દરેકને આપે છે. સૂર્ય અને ચંદ્ર એ પણ દેવગણમાં આવે છે, દેવની પંક્તિમાં આવે છે. સૂર્યનારાયણ છે, સૂરજ, એને અમૃતનું ટીપું આપે છે, ચરણામૃત. હવે દૈત્યોની પંક્તિમાં એટલે કે દાનવ પંક્તિમાં રાહુ અને કેતુ નામના દૈત્યો આવે છે. એ દૈત્ય કુળના છે, રાહુ અને કેતુ. આમ તો જો કે રાહુ એકલો પહેલા હતો. એ રાહુ મહાન ચાણાક છે, સ્માર્ટ છે. રાહુને દૂરથી બેઠા બેઠા એમ લાગ્યું કે આ બાઈ છે કંઈક કપટ હોય એવું લાગે છે. પેલા કેમ દેવતાઓનો વારો લીધો, કંઈક આમાં દગો થાય એવું લાગે છે. હું જાહેર કરીશ તો મારી કોઈ વાત માનશે નહીં, બલિ વગેરે અમારા કેપ્ટન. એનું જે થવું એ થાય. હું તો કપટ કરી અને દેવતા ભેગો વયો જાઉં છું. એમ કરીને રાહુ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને સૂર્ય અને ચંદ્ર એની વચ્ચે જઈને પાછળની સાઈડમાં બેસી ગયો. સૂર્યનારાયણે અમૃત પીધું, પછી ચંદ્રનો વારો હતો, પરંતુ વચમાં હાથ કાઢ્યો રાહુએ. મોહિની સ્વરૂપ ભગવાન પણ કરી શક્યા નહીં, અને એ રાહુના હથેળીમાં અમૃત આપી દીધું. રાહુએ અમૃતનું પાન કર્યું. અટ્ટહાસ્ય કરવા માંડ્યો રાહુ. વાહ ભાઈ વાહ, બધાને છેતરી લીધા. મોહિની સ્વરૂપ ભગવાનને ખબર પડી, ઇન્દ્ર વગેરે દેવતાઓને ખબર પડી. ચંદ્રને આપી દીધું, એ પી ગયા. પરંતુ આ રાહુ મહાન કપટી દૈત્ય અમૃત પીને અજરમર થઈ જશે. ધબધબાટી બોલી ગઈ. એમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુએ હાથ કાઢેલો એટલે સૂર્ય અને ચંદ્રએ રાહુનું મસ્તક છેદી નાખ્યું, માથું કાપી નાખ્યું. મસ્તક કાપ્યું છતાં એનું ધડ છે, એનું શરીર છે, એ હલે ચલે છે, લડે છે. ઇન્દ્રને ખબર પડી કે આ માયાવી છે રાહુ, આ મરશે નહીં. અને બીજું ક્યાંથી મરે, અમૃત પી ગયો છે ને, હવે એને મારવું મુશ્કેલ છે. કાંઈ વાંધો નહીં, રાહુ મસ્તકનો ભાગ છે એ કેતુ તરીકે ઓળખાણો, અને શરીરનો ભાગ છે એ રાહુ તરીકે. અર્ધકાયમ મહાવીર્યમ, જેની કાયા અર્ધી છે. રાહુનો આ મંત્ર છે, શ્લોક. અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણમામ્યહમ. બ્રાહ્મણો રાહુ કેતુની વાત કરે ને ત્યારે આ મંત્ર બોલે છે કે જે અર્ધકાય છે, જેની કાયા અર્ધી છે. ચંદ્રાદિત્ય વિમર્દનમ, ચંદ્ર એટલે ચંદ્ર, આદિત્ય એટલે સૂર્ય. ચંદ્ર અને સૂર્યની તલવારથી એનું મર્દન થયું છે. ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ. રાહુની માતાનું નામ સિંહિકા છે. સિંહિકાના ગર્ભની અંદર જે પાળી પોષીને મોટો થયો છે, એવા હે રાહુ દેવતા, તમને નમસ્કાર. ઇન્દ્ર વગેરે દેવતાઓને ખબર પડી કે ઠીક આ રાહુ અને એનો છાયાનો ભાગ એ કેતુ. તો રાહુ કેતુ હવે
અજર અમર થઈ ગયા છે, આમાં કશું જ નહીં ચાલે, તો આપણી ભેગા ભેળવી લઈએ. એટલા માટે સૂર્ય, ચંદ્ર વગેરે 7 ગ્રહો પેલા હતા. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ 7 ગ્રહો હતા જ્યોતિષ ચક્રમાં. પરંતુ રાહુ કેતુ પણ અમૃત પી ગયા છે, માટે બીજા 2 ગ્રહો એમાં ઉમેરાણા, રાહુ અને કેતુ. 8મો અને 9મો ગ્રહ રાહુ કેતુ, એટલે 9 ગ્રહો કહેવાય છે. જેમ શનિ મંગળ નડે એની જેમ રાહુ કેતુ વધારે નડે છે. રાહુ જ્યારે ખરાબ હોય ત્યારે અકસ્માત, એક્સિડન્ટ ના બનાવો બને છે. જ્યારે રાહુ કોઈ વ્યક્તિ ઉપર શુભ દ્રષ્ટિ નાખતો હોય ત્યારે અચાનક ધન પ્રાપ્તિ થાય છે, લોટરી લાગે, મિલકત કોઈ ફસાયેલી હોય 50-60 વર્ષ થયા એનો નિકાલ આવે, અચાનક ધન પ્રાપ્તિ રાહુ કરાવે છે. કેતુ છે એની સારી દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ હોય તો કેતુ છે એ કાયદા, કાનૂન, પોલીસ, વકીલ